વેરાવળ ચોપાટી ખાતે કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું જિલ્લા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે ઇન્ડિયન રેલવેના સહયોગથી નિર્માણ પામનાર બ્યુટિફિકેશન પેવર બ્લોક સહિતના કામોનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. આ ઉપરાંત બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદનું એક નવું નજરાણું મળશે અને નાના ધંધાર્થીઓ માટે પણ ધંધો કરવા માટેની તક વિકસિત થશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. આ દરમિયાન પલ્લવી જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે જે આજ વેરાવળ આપણી ચોપાટી છે એનું બ્યુટિફિકેશન માટે આજે આપણે ઇન્ડિયન ગ્રાસિમ રેયોન કંપનીને આપણે એક અપીલ કરેલ કે ભાઈ તમે થોડું અહીંયા પ્લાન્ટેશન કરી અને સારો એવો એક નાનો એવો બગીચો બનાવી દો જેથી આની શોભા છે એ વધી શકે. તો એને યોગ્ય પ્રતિસાદ આપી અને તેઓએ આ કામ મંજૂર કર્યું છે. એ માટે હું કંપનીના પ્રેસિડેન્ટ શશાંકજીનો આભારી છું કે તેઓએ આ વેરાવળને એક સારું નજરાણું ભેટ આપવામાં અમને સહકાર આપ્યો છે. બીજું આપણે જે અગાઉ નક્કી કર્યું હતું કે આ ચોપાટી આપણે ડેવલપ કરી છે તેના અનુસંધાનમાં એક આ બગીચો થશે. બીજું આપણે આઈમાસ છે એનું કામ ઓલરેડી પૂરું થવાયું છે અને 2 દિવસમાં અહીંયા લાઇટ લાગી જશે અને કનેક્શન પતાશે જેથી રાત્રે પણ લોકો આ બીચની મુલાકાત લઈ શકશે. રોડનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. ફૂટપાથનું કામ છે એ ચાલુ છે અને લગભગ એકાદ વીકમાં એ કામ પણ પૂરું થઈ જશે જેથી આખો જે આ સર્ક્યુલર રોડ આપણે છે એ આપણે લોકોને ખુલ્લો મૂકી શકશું. બીજા જે આપણે નાના જે આપણે લોકલ ધંધાર્થીઓ છે એને રોજી મળે એટલા માટે આજે પ્રવાસનને અમે અપીલ કરી છે અને પ્રવાસન મંજૂરી આપશે જ તો એમાં તાલુકા પ્રવાસન સમિતિની રચના કરી અને અમારી એસડીએમને એમાં અધ્યક્ષતા સોંપી અને અહીંયા વધુમાં વધુ લોકો આવી શકે, પોતાનો ધંધો કરી શકે, નગરજનો આવી શકે અને આનંદ માણી શકે એવું આપણે ટૂંક સમયમાં આયોજન કરીશું અને પૂર્ણ પણ. ચોપાટીનું ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનનું કામ કરવા જઈએ છીએ. તેમાં 1100 સ્ક્વેર મીટરનું કામ છે ને એમાં આપણે એક ગાર્ડન જે ડેવલપ કરીએ છીએ અને એમાં એની એક રેલિંગ આવશે જે તમે આપણે કંપનીના ગેટ પાસે જે સ્ટાર્ટિંગમાં જોયેલું છે એ ટાઈપનું એક ગાર્ડન આવે છે ને એ પ્રમાણે આખું ડેવલપ કરી ને 160 મીટરનો એરિયા છે એ આપણે કવર કરીએ છીએ.